જય માતાજી મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન. જે મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરી આપે જે પ્રોત્સાહન મને પૂરું પાડ્યું છે એ બદલ હું સર્વનો ખૂબ આભાર માનું છું. વિશેષ કહેવાનો મારો અર્થ એ છે કે આજના સમયમાં ચાલતી બધી કોલાહોલ અને સતત નિરંતર સામાજિક સમસ્યાઓ, વર્તમાન સમસ્યામાં કળિયુગની જે સમસ્યાઓ, આમાં બધા જ ઘેરાયેલો છે. અને વધુને વધુ ઘેરવાનો મોટો મહદઅંશે ફાળો કોઈ આપ્યો હોય તો સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા, મોબાઈલ એ દરેક માટે એક આશીર્વાદ સમાન છે, વરદાનરૂપ છે, સાથે સાથે શ્રાપરૂપ પણ કહી શકાય. વરદાનરૂપ એટલા માટે કે સામાન્ય દોડાદોડીના કામો જે આપણે બહુ જ કઠિન હતા, કપરા, એ સામાન્ય રીતે થઈ જાય. આજના સમયનો જીન કહી શકાય કે પહેલાંના સમયમાં જેને ઓલો જીનનો કહેવાય એ જડી ગયો હોય, બરાબર, એમાં ઘસે ચિરાગ, ચિરાગ, અને ઘસે જીન સામે પ્રગટ થાય અને જીન કે બોલો મેરે આકા, એટલે જેના હાથમાં હોય ને એ ગમે એ રજૂઆત કરે એટલે એ હાજર કરી દે, એમ સમજી ગયા. એટલે આજના સમયનો આ જીન જ છે. માત્ર ફરક એટલો છે કે આ જીન તમને બતાવી શકે બધું, પણ કાંઈ આપી શકતો નથી. સમજા? પેલા એ જીન આપી દેતો, આ જીન કાંઈ આપી શકતો નથી, બતાવી દે એટલે ઓલા સપના જેવું, એમ ઝાંઝવાના જળ જેવું, હરણ વાય તોડી તોડી મરી જાય એવી રીતના, બરાબર. ઝાંઝ સપના જેવું કે આપણે બધું દેખાડે ખરું, પણ દેહ જોઈને ખાલી તમે જોઈ લ્યો, દુનિયામાં તમને જોવા મળે છે. ગૂગલ નેટવર્ક સાઈડ છે, બરાબર, આખું બ્રહ્માંડ તમને દેખાડે છે, દુનિયાના દરેક દેશ દેખાડે, એવો વિસ્તાર બધો દેખાડી દે કે તમે ઘરે બેઠા કોઈ પણ માહિતી જોતી હોય તો આના માધ્યમથી લઈ શકો. આ મોટામાં મોટો આશીર્વાદ સમાન છે, ભગવાનનું એક વરદાન છે, એમ માનો ને, બરાબર. તો સામે શ્રાપ રૂપે એટલું છે કે બે વ્યવસ્થા હાલે છે, નેગેટિવ ને પોઝિટિવ, બરાબર. નેગેટિવમાં જેટલા સોશિયલ મીડિયામાં હેડા છે ને, બરાબર, પૈસા પુષ્કળ કમાય છે, કમાના નહીં. આના દ્વારા પૈસા મળે છે, આવક થાય છે, બરાબર. પણ સાથે સાથે એટલી નેગેટિવિટી ફેલાય છે કે એની તમે કલ્પના ન કરી શકો. માણસોને આંધળી દોટ જ કરી દીધી છે મોબાઈલથી દ્વારા કઈ રીતે કમાવવું. છોકરાઓ વેન કરીને બેઠા, કોરોના પછી ફરજિયાત મોબાઈલ કર્યા ને, હવે છોકરાઓને મોબાઈલ વિના હાલતું નથી. ગેમથી માંડીને, રમતથી માંડીને, પ્રલોભનથી માંડીને બધી રીતે આમાં લોકો બહુ ફસાય છે, એની કોઈ સીમા નહીં. એટલું નેટવર્ક સાઈડ હાલે છે, બરાબર. એમ કે કદાચ મારો વિડીયો જોઈને કોઈને મજા જ નહીં આવે જહાજે ભેગે, કારણ કે એનું કારણ શું છે, આનંદનો વિષય છે. આ એક આનંદ છીનવાઈ જાય એટલે માણસો તકલીફ તો પડવાની જ છે. પણ મારો કહેવાનો મતલબ શ્રાપિત એટલા માટે છે કે આનો ગેરયુઝ થાય છે, કે સદંતર બહુ મોટો ગેરયુઝ થાય છે અને જીવન એ બગડે છે. જીવન એટલા માટે કે ભાઈ આના સાઈડ ઇફેક્ટ, રિએક્શનો, રેડિયેશનો, બરાબર, ખરાબ રીતે રિએક્શન આવે છે ને કે ભાઈ આપણે શરીરને નકામા કરી દઈએ છીએ. એક તો આંખોથી શરૂઆત થાય છે, અમારે ચશ્મા આવી જાય, આંખોથી શરૂઆત થાય છે, કાનના પ્રોબ્લેમ શરૂ થાય છે, શરીરમાં બીજા અવયવોને પ્રોબ્લેમ શરૂ થાય. રેડિયેશન એટલા અનર્થરૂપ છે, બરાબર. અને બાળકો, મા બાપ પોતાના છોકરા વેન કરે ગયો, સ્વાભાવિક છે. અત્યારે મોંઘાઈ, કેવડા મોંઘા ફોન છોકરાઓ લઈને ફરે છે, તમે જોવો છો. આ સમયમાં બાબાને ગમે એ રીતે બીજા લાલ મોઢું રાખી પણ છોકરાને મોબાઈલ વાળો કરવો પડે, બરાબર. એટલે સાપિત એટલા માટે ખાસ છે. અને છોકરાને આંધળું અનુકરણ છે. હવે
કે હું ફેમસ થયો એટલે મને જોઈને પાછા એ પાંચને કઈ રીતે ભાઈ આને જેમ ફેમસ થવું, એટલે ફલાણા આપણે ફેમસ નથી પણ બીજાની વાત કરીએ ભાઈ જે ફેમસ થયા તો એ કે શું કરે છે, એ કે ગાડું બોલે છે કે ફેમસ થઈ જાય, તો હું એ રીતે મળે છે. તો કે કોઈને રેકોર્ડિંગ છોડીને સંભળાવીને કરે છે તો એમાં ફેમસ થઈ જાય. તો કંઈક નવું લાવે કે ભાઈ ગમે વિડીયો બનાવવા, કોઈ પાણીમાં પડે ને કોઈ આ છે ને, બહુ રિસ્ક લે છે, બહુ સાહસ એવા માણસો કરે. સાહસ કરવું જરૂરી છે જીવનમાં, એમાં ના નહીં, પણ એવડા રિસ્ક લે છે ને કે ભાઈ એની કોઈ કલ્પના નહીં. ચાલુ ઘડીએ વિડીયો બનાવતા હોય, બરાબર, રોડ એક્સિડન્ટો એવડા થાય છે. ત્યાર પછી ઘણા સાહસ જંગલોમાં ભટકતા હોય, આ છે તે છે, અનેક પ્રકારના સાહસો છે, બરાબર. એવા સાહસોથી ઘણું મોટું નુકસાન જાય છે. તો સોશિયલ મીડિયા બહુ સુપર વ્યવસ્થા છે. જીન છે તમને બતાવી છે ખરો, આપશે નહીં. આપવા માટે શું કરવું પડશે? કામ કરવું પડશે, મહેનત કરવી પડશે. જીન તમને બતાવી છે બધું, પણ એ કોઈ વસ્તુ આપી શકશે નહીં. એ માટે કામ કરવું પડશે, પોતાના સંસ્કારોને ઉજળા રાખવા છે, પોતાની પરંપરાને જાગૃત રાખવી પડશે. અને આ હરીમળીને આનંદ કરો બધા, એ આમાં આનંદ છે, આનંદ લીધા જેવો છે, એ લ્યો એમાં વાંધો નહીં. પણ એ બહુ સાઈડ ઇફેક્ટ છે, એ જોતા રહેજો. એટલે મારું કાંઈ બી વિશેષ બીજું કંઈ કહેવાનું નથી, પણ એટલું થાય છે ભાઈ સોશિયલ મીડિયા છે, એનો યુગ છે. યુગના રેડિયેશનના બહુ નુકસાનકારક પરિણામો છે, એ આપણે જાણીએ છીએ. બાળકો આમાં સદંતર રહેશે પૈસા રહ્યા છે ને, એટલે બાળકો અને કોરોના પછી આપણે જ આપ્યા છે મોબાઈલ, કારણ કે શિક્ષકોનું ઓનલાઈન ભણતરને આન તેન કરીને આપણે એવા યાદ કરી દીધા છે. એટલે એનોય કોઈ દોષ છે નહીં, એ માંગણી કરે, અને બાળકોની માંગણી, છોકરાઓની માંગણી, પરિવારની માંગણી સંતોષવી એ આપણો હક છે, ફરજ છે, સમજા, એમાં ના નહીં. પણ મારો કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયા અને આંધળું અનુકરણ કરે ભાઈ, બહી બોલે છે અત્યારે. ભાઈ આમાં તો શું છે, નેટવર્ક સાઈડું છે, સારી બહુ ચાલે છે અને નબળું બહુ ચાલે છે, બરાબર. પોઝિટિવતા એટલી ફેલાય છે, નેગેટિવતા એટલી ફેલાય છે, બરાબર. પણ કહેવાનો મારો મતલબ ખાસ ને ખાસ એ છે કે પોઝિટિવતામાં ગ્રાફ બહુ ઘટતો જાય છે. અત્યારે જે હારાનો ગ્રાફ છે ને એ બહુ ઘટતો જાય, નેગેટિવમાં બહુ વધી ગયો છે, સમજા. એની વાત જવા દો, અને સાંભળે છે લોકો, તો અમારો કોઈ દોષ નથી હો. પોઝિટિવ નેગેટિવ જે આગતા હોય તો અમારે તો પબ્લિક બધાને જડી દે, બરાબર. હારાની કથા હોય તો જડે, અને ગાડું બોલતા હોય ને તોય તમને તમારો વર્ગ મળી રહે. એટલો વર્ગ છે સામે, એટલે વર્ગને સમજવાની જરૂર છે. કોઈની વાત નથી કરું, પહેલા શરૂઆત જ મારથી કરવાની જરૂર છે, સમજા, કે સામે એવડો વર્ગ છે, સમજા. એટલે બધા લોકોને સમજવાની જરૂર છે. ના હાલો, આ કે જ રાખો, પણ આમ છે ને થોડુંક છે ને બેલેન્સ રહે ને, બેલેન્સ જળવાઈ દે ને, બે પલડા છે ને બેલેન્સમાં રહે ને, નમતું ના અંતે નેગેટિવ પોઝિટિવ ઉર્જા. બહુ સરસ વાત છે ને સોશિયલ મીડિયા. અને જોયા જેવો યુગ છે, જાણ્યા જેવો યુગ છે. અને મોબાઈલ એવું મસ્ત માધ્યમ છે કે આ દુનિયાની તમામ પ્રકારની માહિતી તમે ઘેર બેઠા મેળવી શકશો. પણ છતાં એવડી ભાગદોડ થાય છે, બરાબર. આનો આવડો યુઝ થાય એ બહુ સરસ વાત, પણ સામે ભાગદોડ એવડી થવા માંડી છે, એની કોઈ સીમા નહીં. એમ મોબાઈલ છે છતાં આવડી ભાગદોડ, હું ઘણા કામો એવા છે કે આના માધ્યમથી પતી જાય છે, બરાબર. આપણે દેશ પ્રદેશમાં જે ધક્કા ખાવા પડે અને એ અહીં બેઠા લાઈવ કોન્ફરન્સમાં વાત થઈ જાય, બરાબર. તો એ સગવડતા છે કે નહીં, પણ છતાંય થોડું ડબલ પડે છે, બરાબર. કામો તો એવડા જ નીકળ્યા સામે, બરાબર. મહેનત જરૂર છે, કામ જરૂરી છે, સોશિયલ મીડિયાનો લાભ લેવો જરૂર છે. પણ એક જ વસ્તુ યાદ રાખજો, આ જીન દેખાડે ખરો, આપે નહીં. જીન દેખાડે ખરો, જીન આપે નહીં. એની માટે તો મહેનત, પુરુષાર્થ, પરિશ્રમ અને ઈમાનદારી, અમુક બધા સદગુણો ટૂંકમાં રાખવા પડે. બસ એ જ નંબર. જય ગરવી ગુજરાત, જય ભારત.